હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ છે અમારા નવા બ્લોગમાં. તો અમે આજે બનાવવાના છે ઢોકળા, અને મેં ઢોકળાનું ખીરું રાતે પલાળીને મૂકી દીધું હતું. એમાં નાખ્યો છે રવો અને ચણાનો લોટ, એ બે મિક્સ કર્યું, અને મીઠું અને લીંબુ તો નથી નાખ્યું, ઈનો સોડા નાખ્યા છે, ઈનો પણ નથી નાખ્યો આપણે. તો આજે આપણે બનાવવાના છે ઢોકળા, અને છાશથી પલાળ્યું છે, અને લીલા મરચાં પણ એડ કર્યા છે. જો તમારે ના કરવા હોય તો ના કરી શકો. અને આપણો એકદમ બોરો આવી ગયો છે. આપણે રાતે જ બધું પલાળી નાખ્યું હતું. જો એકદમ મસ્ત. અને આપણે હવે આને નાની નાની વાટકી ભરી લઈશી. આવી રીતના જો આવી રીતના બધા વાટકા આપણે ઢોકળિયાના ભરી લઈશી. અને હવે આપણે એને ઢોકળિયામાં ગરમ પાણી કરવા મૂકી દીધું છે. અને આપણે હવે ઢોકળિયામાં બધી વાટકી ગોઠવી દઈએ. અને ગુજરાતીના ઘરમાં છે ને આ વસ્તુ તો હોય જ, ઢોકળા. 8 દિવસ થઈ ગયા અમે નથી બનાવ્યા. તો આવી રીતના બધા વાટકા મૂકી દેવાના. અને અહીંયા આપણી થાળી પણ રેડી છે. જોઈએ ચાલો થાળી કેટલી ભરાય છે. આ થાળી છે, આ બીજી થાળી, બે થાળી ભરાઈ જાય. જો ગાઈસ આવી રીતના આપણે મૂકવાનું છે આખી ભરી. તો ગાઈસ આપણે કોથમરી અને આવતી જાવતી આવી રીતના કલર પકડવા માટે જોજો કેવો કલર આવે છે. પછી તો ગાઈસ આપણા ઢોકળા બનશે હમણાં રેડી, મસ્ત મજાનું. તમે પણ ટ્રાય કરજો ઘરે. આપણે કોથમરી સર્વ કરી દઈએ આવી રીતના. હવે આપણે આને મૂકી દઈશું. જો હવે 5-10 મિનિટ મૂકીને ઢાંકી દેવાનું. આ આપણું ઢોકળી પ્રેસ કરવા મૂકી દીધું છે. પછી મળીએ. ગાઈસ આપણા ઢોકળા એકદમ રેડી છે. આપણે હવે આનાથી પીસ કરશી. જો કેવા મસ્ત છે. વઘારવા હોય તો વઘારી શકો. પોચા પોચા છે આજ ફેર ખબર નહીં આવે. ગરમ તો જો ફ્રેન્ડ આપણા ઢોકળા એકદમ રેડી છે. હવે આપણે સર્વિંગ બોલમાં સર્વ કરીશું. મૂસલા કરું ગાઈસ. આપણા ઢોકળા રેડી છે. જો થઈ ગયું. તો ચાલો ફ્રેન્ડ, અમારા ઢોકળા એકદમ રેડી છે. સવારના નાસ્તામાં, અને લસણવાળી ચટણી અને ચા સાથે. નાસ્તો લઈ લે, કપ લઈ લે તો ચાય છે, ઢોકળા છે. અને ચાલો ફ્રેન્ડ, ખાવા મસ્ત ક્રિસ્પી ઢોકળા છે. ચા ઢોકળા. ચાલો ફ્રેન્ડ, બધા નાસ્તો કરવા. બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો આપણા મસ્ત મજાના ઢોકળા એવા રેડી છે. તો ઘરે બનાવ્યા છે. આવી જાઓ ખાવા સવારના નાસ્તામાં.
ગાઈસ આજે બસ નાસ્તામાં આપણે બનાવ્યા છે ઢોકળા. તો ચા ઢોકળા અને લસણવાળી ચટણી છે. તો ચાલો ફ્રેન્ડ આપણે ખાઈ લઈએ અને પછી આપણે દવા પી લઈએ શરદીની. ખાઈ પીને દવા પીસી. બાપરે મારા મમ્મીએ બધા ઠાંડા પાડ્યા. તો ચાલો ફ્રેન્ડ આપણે ખાઈ લઈએ ઢોકળા ફટાફટ. તો ગાઈસ ચટણી સાથે લસણની છે. એકદમ સરસ ઢોકળા બને નહીં પોચા આખે બરોબર. આ જમણા તો એવી જ રીતના કરવાનું ગાઈસ. તો ગાઈસ બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. તો આજે મેં પહેરી છે સાડી, કેમ કે મારે છે ને આજે ઢોકળા બનાવ્યા હતા એનો પણ બ્લોગ છે ને. આજે મેં પહેરી સાડી પહેલી વાર પહેરી છે મારા હાથે, કેમ કે મેં સાડી પહેરતા આવડતું નથી. તો તમે લોકો કોમેન્ટમાં કહેજો કેવી સાડી પહેરીને છે. સાડી મારા દીદીની છે તો મેં આજે સાડી પહેરી છે. તો બસ આજનો વિડીયો કંઈક આવો આવશે. થોડાક શોર્ટ વિડીયો પણ બનાવ્યા, કેમ કે મને સાડી પહેરી વિડીયો બનાવવાનો બહુ શોખ છે. તો ચાલો ગાઈસ, આ મારું આજનું નવું લુક. સાડી પહેરી છે મેં, અને મને સાડી પહેરી ગમે ક્યારેક ક્યારેક, હરરોજ નહીં. પણ મને હાલતા નથી આવડતું. આમ બધું ઊંચું કરી અને પકડીને હાલવું પડે મારે, નહીં તો ઠેબા ખાતા ખાતા કરી જાય. તો ચાલો ગાઈસ, આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું.